ભારતનું 45મું વિરાસત અથવા તો વર્લ્ડ હેરિટેજ સાઇટ, ભારતની 45મું વિરાસત અથવા વર્લ્ડ હેરિટેજ સાઇટ કયું બન્યું છે ભાઈ? કયું બન્યું છે? ક્યા બાત હે, ડન છે. ચલો તો અહીંયા વાત કરીએ ખાસ કરીને એ શું બન્યું છે ભાઈ? સારનાથનું પ્રાચીન બૌદ્ધ સ્થળ. સારનાથનું પ્રાચીન બૌદ્ધ સ્થળ જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. આ ઉત્તર પ્રદેશમાં આવેલું છે, એનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો, ખાસ કરીને પોઈન્ટ નંબર 1. બીજું, આનું વાત કરીએ જાહેરાત. આની જાહેરાત ક્યાં કરવામાં આવી? તો 48મી વર્લ્ડ હેરિટેજ કમિટીનું સત્ર ક્યાં યોજાય છે? તો બુસાન, દક્ષિણ કોરિયા ખાતે યોજાય છે. બુસાન, દક્ષિણ કોરિયા ખાતે યોજાય છે અને ત્યાં જાહેરાત કરવામાં આવે છે. તો વર્લ્ડ હેરિટેજ કમિટીનું સત્ર ખાસ યાદ રાખી લેજો. 48મું વર્લ્ડ હેરિટેજ સત્ર એ કઈ જગ્યાએ યોજાય છે? બુસાન, દક્ષિણ કોરિયા ખાતે યોજાય છે. ત્યાં જાહેરાત કરવામાં આવે છે કે ઉત્તર પ્રદેશમાં આવેલું સારનાથનું પ્રાચીન બૌદ્ધ સ્થળ હવે ભારતની 45મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની ચૂકી છે ભાઈ. ત્યાર પછી પ્રાચીન બૌદ્ધ સ્થળની વાત કરીશું તો આ યુનેસ્કોની, આ ખાસ કરીને યુનેસ્કોની વાત કરીએ ખાસ કરીને મિત્રો, તો આ યુનેસ્કોની સંભવિત યાદીમાં કયા વર્ષથી છે? તો 1998 થી છે. કોઈ પણ વર્લ્ડ હેરિટેજ સાઇટને તમે જ્યારે નામાંકન કરો છો, કોઈ પણ દેશ છે, કોઈ પણ દેશ કોઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ, કોઈ સ્થળને કોઈને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ડિક્લેર કરવા ઈચ્છે છે તો એના માટે પ્રાયર કન્ડિશન છે કે યુનેસ્કોની ટેન્ટેટિવ લિસ્ટ એટલે સંભવિત યાદીમાં હોવું જરૂરી છે. અને ભારતે 2025-26 માટે નામાંકન કર્યું હતું સારનાથનું પ્રાચીન સ્થળ. દર વર્ષે, ધ્યાનથી સાંભળી લેજો, દર વર્ષે દરેક દેશ એક નામાંકન કરી શકે છે ભાઈ. એકથી વધારે નામાંકન કરી શકતું નથી. દર વર્ષે તમે એક જ નામાંકન કરી શકો. ધ્યાનથી સાંભળજો. નહીં તો અહીંયા પહેલા સિસ્ટમ હતી કે તમે 4-5 જેટલું નામાંકન કરવું હોય કરી શકતા હતા. હવે દર વર્ષે દરેક દેશ એક નામાંકન જ કરી શકે છે. આની અંતર્ગત આ વર્લ્ડ હેરિટેજ કમિટીની વાત કરીએ તો વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કોના કયા કન્વેન્શન? તો વર્લ્ડ હેરિટેજ કન્વેન્શન 1972 અંતર્ગત બનેલી છે, જેની અંતર્ગત ટોટલ 21 સભ્યોનો સમાવેશ થાય છે ભાઈ. કેટલા? 21 સભ્યોનો સમાવેશ થાય છે અને 21 સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. પરંતુ અહીંયા બધા જ દેશોએ સ્વેચ્છાએ આનો કાર્યકાળ 4 વર્ષ પસંદ કર્યો છે. આમ તો ઓફિશિયલી વર્લ્ડ હેરિટેજ કમિટી એમાં 21 સભ્યો હોય છે યુનેસ્કોનામાંથી અને એમાં પણ દરેકનો કાર્યકાળ 6 વર્ષ, પરંતુ બધા જ દેશોએ બધાનો નંબર આવે એટલા માટે જાતે 4 વર્ષ નક્કી કર્યો છે. શું નક્કી કર્યો છે? જાતે 4 વર્ષ નક્કી કર્યો છે. આ એક બાબત ધ્યાન રાખી લેજો. પછી વર્લ્ડ હેરિટેજ કમિટી વર્લ્ડ હેરિટેજ કમિટીનું ના સત્રનું આયોજન
ભારતમાં ક્યારે કરવામાં આવ્યું હતું સાહેબ? તો યાદ રાખી લેજો, વર્ષ 2024 નવી દિલ્હી ખાતે સાહેબ, વર્ષ 2024 નવી દિલ્હી ખાતે હે ને, વર્ષ 2024 નવી દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવે છે. તો ભાઈ આ ખ્યાલ રહ્યો ભાઈ. અગેન ભારતનું 45મું વર્લ્ડ હેરિટેજ સાઇટ સાહેબ, સારનાથનું પ્રાચીન બૌદ્ધ સ્થળ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. યુનેસ્કોની સંભવિત યાદીમાં 1998 થી છે. દર વર્ષે દરેક દેશ એક જ નામાંકન કરી શકે છે. આ જાહેરાત ક્યાં કરવામાં આવી? તો 48મું વર્લ્ડ હેરિટેજ કમિટીનું સત્ર યોજાય છે દક્ષિણ કોરિયાના બુસાન ખાતે. વર્લ્ડ હેરિટેજ કમિટીની રચના યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ કન્વેન્શન 1972 પ્રમાણે કરવામાં આવેલી છે. આની અંતર્ગત 21 સભ્યો હોય છે. કાર્યકાળ 6 વર્ષ છે, પરંતુ સ્વેચ્છાએ 4 વર્ષ પસંદ કરવામાં આવ્યું છે. તો ભારતે ક્યારે વર્લ્ડ હેરિટેજ કમિટીનું સત્રનું આયોજન કર્યું છે? તો હા કર્યું છે આની અંતર્ગત, અને 2024માં નવી દિલ્હી ખાતે કર્યું છે. ક્યાં કર્યું છે? નવી દિલ્હી ખાતે કર્યું છે. ક્લિયર છે બધાને ભાઈ? આની અંતર્ગત આટલું ક્લિયર છે માય ડિયર ફ્રેન્ડ્સ? મગજમાં બેસાડજો અને આ સ્ક્રીનશોટ સાચવી રાખજો. જ્યારે પરીક્ષા આવે ત્યારે મને કહેજો કે સાહેબ આ સ્ક્રીનશોટ માંથી પ્રશ્ન પૂછાયો હે ને. તો અહીંયા જરા ધ્યાન આપજો ભાઈ, જરા મગજમાં બેસાડજો. ક્લિક 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 કરીને. ચલો, વર્લ્ડ હેરિટેજ સાઇટ. હવે ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી થઈ ગઈ ભાઈ? 45. કેટલી થઈ ગઈ? 45. આમાં 3 કેટેગરી પડે છે સાહેબ. આમાં કેટેગરી કેટલી પડે છે સાહેબ? 3 પડે છે સાહેબ. ક્યા બાત હે, ક્યા બાત હે. વેલકમ વેલકમ. આજે રવિવાર છે એટલે લાઈ. ઓહો. ચલો, ખાસ કરીને તો આમાં એક સાંસ્કૃતિક કેટેગરી આવે છે મિત્રો, બીજું આવે છે આની અંતર્ગત પ્રાકૃતિક, અને ત્રીજું આવે છે મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ. હવે આપણા દેશમાં સાંસ્કૃતિક વર્લ્ડ હેરિટેજ સાઇટની સંખ્યા વધીને કેટલી થઈ ગઈ ભાઈ? 37. પ્રાકૃતિક કેટલી છે આપણા દેશમાં? 7. અને મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ 1. અને એક કઈ છે ભાઈ? કંચનજંગા. રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ભાઈ? સિક્કિમ. અને કયા વર્ષે આ બનેલી છે? તો 2016માં. ડન. તો આ એક બાબત છે. પછી કોઈ તમને પૂછી લે કે સાહેબ ગુજરાતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી છે? તો તમે કહેશો સાહેબ 4. 4માં પહેલું કયું હતું સાહેબ? તો ચાંપાનેર, વર્ષ 2004. બીજું રાણીની વાવ, 2014. ત્રીજું આની અંતર્ગત અમદાવાદ, 2017. ચોથું આની અંતર્ગત આવશે ધોળાવીરા, 2021. હવે એક પ્રશ્નનો જવાબ તમારે મને આપવાનો છે. એક પ્રશ્નનો જવાબ તમારે મને પ્રદાન કરવાનો છે કે ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે મિત્રો? ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ભાઈ? મેં ક્યાંક ભૂલ કરી? નો ભાઈ ના. વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને મંગાવવાની મિત્ર હે. ઓય હોય. અલા, રામસર સાઇટ અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કોઈ ફરક છે કે નહીં? રામસર સાઇટ અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કોઈ ફરક છે કે નહીં?
વાહ રે વાહ, વાહ રે વાહ. મહારાષ્ટ્ર રાજ્ય આવે. શું આવશે? મહારાષ્ટ્ર રાજ્ય આવે. તો આ એક બાબત જરા ધ્યાન રાખી લેજો.